સંઘર્ષને પણ હસતા મોઢે સ્વીકારવા વાળા માંગરોળના બહાદુર વ્યક્તિ ઇકબાલભાઈને આજે હું મળી, જેમનો 18 વર્ષનો પુત્ર છેલ્લા 7 વર્ષથી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી નામની બીમારી સામે ઝઝૂમે છે, જેમાં ધીરે ધીરે શરીરના બધા જ અંગો કામ કરવાનું બંધ કરી દે છે. ઇકબાલભાઈ તેનું બધું કામકાજ મૂકી ઉવેસના ઈલાજ માટે ગામો ગામ ફરે. મુંબઈમાં એક થેરાપીમાં તેને સલમાન ખાનને સોનુ સૂદ દ્વારા મદદ મળી. તેની મા સાથે વાત કરતા તેની આંખો દર્દને રોકી ના શકી ને વર્ષોથી રોકેલ અશ્રુધારા વહેવા લાગી, કારણ કે તેમનો મોટો પુત્ર આ જ બીમારીનો શિકાર હતો ને થોડા સમય પહેલા જ તેણે દુનિયાને અલવિદા કહ્યું. ઉવેસના ઉંમરલાયક પિતા તેને રોજ જૂનાગઢ કસરત માટે લાવે છે, જેને પોતાને એક હુમલો આવેલ ને 18 દિવસ આઈસીયુમાં રહેલ, પણ ઉવેસની બીમારીને હરાવવા માટે તે તેની મરણ પથારીએથી ઊભા થયા છે.